નમસ્તે, મારું નામ છે જોશી આદિત્ય। આજે આપણે કંટ્રોલ સિસ્ટમમાં અત્યંત મહત્વપૂર્ણ અને ખૂબ જ સમજદાર મિકેનિઝમ એવું ફ્લેપર નોઝલ સિસ્ટમ વિશે વિગતવાર સમજવાના છીએ। આ સિસ્ટમ મુખ્યત્વે ન્યુમેટિક કંટ્રોલ, પ્રેશર ટ્રાન્સમીટર અને ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમની અંદર વપરાય છે। તો ફ્લેપર નોઝલની આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો। વોટ ઇઝ ફ્લેપર નોઝલ? તો ફ્લેપર નોઝલ સિસ્ટમ એ એક એવું સંવેદનશીલ ન્યુમેટિક કંટ્રોલ મેકેનિઝમ છે જેમાં નોઝલમાંથી બહાર જતા હવાના પ્રેશરને ફ્લેપર પ્લેટ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે। જ્યારે ફ્લેપર નોઝલની નજીક આવે છે ત્યારે હવાના પ્રેશરમાં ફેરફાર થાય છે અને આ જ ફેરફાર ઇન્સ્ટ્રુમેન્ટમાં આઉટપુટ સિગ્નલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે। આ મિકેનિઝમ કંટ્રોલ સિસ્ટમનું હૃદય કહેવામાં આવે છે। તો કન્સ્ટ્રક્શન ઓફ ફ્લેપર નોઝલ સિસ્ટમ, આપણે હવે ફ્લેપર નોઝલનું બાંધકામ જોઈએ। તો સૌપ્રથમ આમાં આવે છે નોઝલ। તો એક નાની પાતળી ધાતુની ટ્યુબ જેનાથી સતત કમ્પ્રેસર એરની હવા બહાર આવે છે। પછી આવે છે ફ્લેપર। તો એક પ્લેટ જે નોઝલની સામે રહે છે। આ પ્લેટ નોઝલથી નજીક દૂર થાય છે અને હવાના પ્રેશરને રેગ્યુલેટ કરે છે। એર સપ્લાય, તો નોઝલ સુધી 15 થી 20 જેટલી કમ્પ્રેસ એર આપવામાં આવે છે। રેઝિસ્ટન્સ ઓફ ઓરિફિસ, નોઝલ પહેલાં એક નાનું ઓરિફિસ હોય છે જે હવાના પ્રવાહને નિયંત્રિત કરે છે। લીવર મેકેનિઝમ અથવા ફીડબેક સિસ્ટમ, તો ફ્લેપરને મૂવ કરવા માટે લીકેજ અથવા લીવર જોડાયેલું હોય છે। આ બંને મળીને એક ખૂબ જ સેન્સિટિવ કંટ્રોલ સિસ્ટમ બનાવે છે। તો વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ફ્લેપર નોઝલ, ફ્લેપર નોઝલનું કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તે તમને કહું તો ફ્લેપર નોઝલ સિસ્ટમનું વર્કિંગ પ્રિન્સિપલ ખૂબ જ રસપ્રદ છે। તો નોઝલમાંથી સતત કમ્પ્રેસર એર બહાર આવતી રહે છે। ફ્લેપર નોઝલથી જેટલો દૂર રહે છે એટલે વધારે હવા બહાર નીકળી જાય છે, એટલે બેક પ્રેશર ઓછું પ્રાપ્ત થાય છે। જેમ જેમ ફ્લેપર નોઝલ તરફ આવે છે હવાનો માર્ગ સીમિત થાય છે, હવા સરળતાથી બહાર નીકળતો નથી અને પરિણામે બેક પ્રેશર વધી જાય છે। આ બેક પ્રેશરને ફેરફાર ન્યુમેટિક કંટ્રોલર, ટ્રાન્સમીટર અથવા પોઝિટિવ સુધી પહોંચે છે અને આઉટપુટ સિગ્નલ તરીકે વર્તે છે। તો ફ્લેપર નોઝલ કેવી રીતે કાર્ય કરે છે તે આપણે સમજ્યું।